સરકારી વાહનોના લોકેશન ગ્રુપમાં શેર કરવામાં આવતા 85 જેટલા ઇસમોને એસીપી દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં સરકારી તંત્ર અને અધિકારીઓની મૂવમેન્ટ પર નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ખાણ ખનીજ, પોલીસ અને આરટીઓ જેવા સરકારી વિભાગના અધિકારીઓ તેમજ સરકારી વાહનોના લાઇવ લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરી રેકી કરતા 85 જેટલા શંકાસ્પદ ઇસમોને પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લાવી કડક સૂચના આપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખા દ્વારા જિલ્લામાં ચાલી રહેલા આવા શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો પર વોચ રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન છોટાઉદેપુર, જેતપુર પાવી, બોડેલી અને સંખેડા વિસ્તારોમાંથી સરકારી વાહનોની રેકી કરતા કુલ 85 જેટલા શંકાસ્પદ ઇસમો ઝડપાયા હતા. પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાધવ અને સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં આ તમામ ઇસમોને કચેરી ખાતે બોલાવી રૂબરૂમાં કડક શબ્દોમાં સમજ આપી હતી. એસપીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી તંત્રની જાસૂસી કરવી એ કાયદા વિરુદ્ધની ગતિવિધિ છે અને જો ભવિષ્યમાં કોઈ પણ ઇસમ આવી રેકી કે લોકેશન શેરિંગમાં પકડાશે તો તેની સામે કાયદાનું શસ્ત્રોગામી જેલ ભેગા કરવામાં આવશે.